સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પ્રચાર સમયે અમદાવાદ કોંગ્રેસ મહિલા પ્રમુખને થયો ખરાબ અનુભવ। સરસપુર રખિયાલ વોર્ડમાં કાર્યાલયના ઉદ્ઘાટનનો કાર્યક્રમ હતો, જ્યાં મહિલા પ્રમુખ સોનલ પટેલને વોર્ડ પ્રમુખ ભાવના ગુપ્તાએ લાફો મારવાનો પ્રયાસ કર્યો। ચૂંટણીમાં ટિકિટની ફાળવણી ન થતા પ્રમુખને લાફો મારવાનો ભાવના ગુપ્તાએ પ્રયાસ કર્યો। કોંગ્રેસ પ્રમુખ સોનલ પટેલે એબીપી અસ્મિતા પર મોટું નિવેદન આપી ઘટના બની હોવાનો સ્વીકાર કર્યો। એક્સક્લુઝિવ દ્રશ્યો છે એબીપી અસ્મિતાની સ્ક્રીન ઉપર, જેમાં ભાવના ગુપ્તા પાછળ ઊભા છે, આગળ સોનલ પટેલ છે અને ભાવના ગુપ્તા સોનલ પટેલને લાફો મારવાનો પ્રયાસ કરી રહ્યા છે। આ ઘટના બની હોવાનું ખુદ કોંગ્રેસ પ્રમુખ સોનલ પટેલે એબીપી અસ્મિતા ઉપર સ્વીકાર કર્યો, સાથે કહ્યું કે ટિકિટની વહેંચણી કરવાનો હક મારો નથી। જે મહિલાએ હુમલો કર્યો તેને ક્યારે પણ ન મળ્યાની તેમણે વાત કરી અને હુમલો કરનાર ભાવના ગુપ્તા પર માનહાનિનો દાવો કરવાનું પણ સોનલ પટેલે કહ્યું છે। પણ એક્સક્લુઝિવ દ્રશ્યો એબીપી અસ્મિતાની સ્ક્રીન ઉપર આપ જોઈ રહ્યા છો, જેમાં કોંગ્રેસના નેતાઓની વચ્ચે અમદાવાદ શહેર કોંગ્રેસ મહિલા પ્રમુખને થપ્પડ મારવાનો પ્રયત્ન થયો।